જોઈએ એબીસી ન્યૂઝ। ભાવનગરમાં જૂની અદાવતમાં યુવક ઉપર જીવલેણ હુમલો, ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર। ભાવનગરના સિંધીવાડ વિસ્તારમાં રહેતા નૂર મોહમ્મદભાઈ શેખ નામના યુવક પર અચાનક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતા ચકચાર મચી ગઈ છે। પીડિતના જણાવ્યા અનુસાર ગટા નામના શખ્સ સાથે થોડા દિવસો પહેલા થયેલી બોલાચાલીની દાજ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો। યુવક ચાવડી ગેટ વિસ્તારમાં હતો ત્યારે હુમલાખોરે તીક્ષ્ણ હથિયારથી મોઢા અને શરીર પર ઘા ઝીંકી દીધા હતા। લોહી લુહાણ હાલતમાં ભાગીને જીવ બચાવનાર ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર ફિરોઝ સેલોત।